નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આદિવાસી સમાજના અગ્રણી નેતા અને ગુજરાતના પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ નિધન થયું છે। પીએમ મોદીની બેઠક। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત પ્રધાનમંડળ સાથે અમદાવાદમાં 2 કલાક લાંબી મહત્વની બેઠક યોજી હતી। સેમી કંડક્ટર હબ। પીએમ મોદીએ સાણંદમાં પ્રથમ એન્ડ ટુ એન્ડ ઓસેટ સેમી કંડક્ટર સુવિધાનો પ્રારંભ કરાવ્યો। બુલેટ ટ્રેન। સુરત બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવાની સંભવિત તારીખ અંગે રેલવે મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે। કેજરીવાલને ઝટકો। પીએમ મોદીની ડિગ્રીના દસ્તાવેજોની માંગ પર અમદાવાદ સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી છે। વડોદરા કોર્પોરેશન। વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી વડા સહિત 5 ટોચના અધિકારીઓએ સામૂહિક રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે। અમદાવાદ સરખેજ। રોજાના કાફેમાં ચાલતા ગેરકાયદેસર હુક્કા બાર પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને 66,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગોડાઉનમાં આગ। નાફેડના ગોડાઉનમાં મગફળીની 1,60,000 બોરી બળીને ખાખ થઈ ગઈ। નુકસાનની વસૂલાત વેર હાઉસિંગ કોર્પોરેશન પાસેથી કરાશે। ક્રાઇમ બ્રાન્ચ તપાસ। ઈડી અને સીબીઆઈના નામે કરોડોની ઠગાઈ કરનાર મહાટગના કડી સ્થિત નિવાસ સ્થાને ક્રાઇમ બ્રાન્ચે 7 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। વાયરલ વિડીયો। અમદાવાદના સરદારનગરના ભાજપ કોર્પોરેટરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। હવે વાત કરીશું હવામાન અને પૂરની પરિસ્થિતિ। ચોમાસાના અપડેટની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર ગુજરાતમાં સક્રિય થયું છે અને તેના માટે સાનુકૂળ સ્થિતિ પણ સર્જાઈ છે। ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તાપીમાં મેઘતાંડવ। તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ ખાબકતા અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં એલર્ટ। નદીઓ ઓવરફ્લો થવાને કારણે સુરત અને નવસારી પર પૂરનું મોટું સંકટ મંડાઈ રહ્યું છે। ગીર સોમનાથ। 2 નદીઓના પાણી ફરી વળતા ઉનાનું સૈયદપરા રાજપરા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ જવા પામ્યું છે। બોટ તણાઈ। ઉનાના દરિયા કિનારે નદીના ધસમસતા પ્રવાહમાં 6 જેટલી માછીમારોની બોટો તણાઈ ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે। માછીમારોને ચેતવણી। ભારે પવન અને તોફાની દરિયાના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે આદેશ આપવામાં આવ્યા છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।